સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હમણાં માથે બ્રહ્મચારીજીનો જન્મદિવસ આવે છે ને, એટલે બ્રહ્મચારીજીનું બધું ચાલે છે. એટલે પછી બ્રહ્મચારીજીનું આખું જીવન જન્માષ્ટમીના દિવસે જન્મ્યા એ ગોવર્ધન શ્રીકૃષ્ણની જેમ. શા માટે? સંભવામી યુગે યુગે આવા યુગ પુરુષો સમયે સમયે અવતાર લે છે જગતનું કલ્યાણ કરવા માટે. એટલે ગીતાના 4થા અધ્યાયમાં 7મા અને 8મા શ્લોકમાં કહે જ છે શ્રીકૃષ્ણ ગોવર્ધન ગોવર્ધનદાસ કાલિદાસ પટેલ કે પરિત્રાણાય સાધુનામ, અને પરિત્રાણાય સાધુનામ ધર્મ સંસ્થાપનાર્થે, સાચા ધર્મનું સ્થાપન કરવા માટે, અને સાધુ એટલે સારા ગુણોનું રક્ષણ કરવા માટે, અને દુષ્કૃતનો નાશ કરવા માટે હું સંભવામી યુગે ઉગે. એટલે એ જીવ નહીં, એવા યુગ પુરુષો. એટલે એમાં આપણે તો ખાસ આ ત્રિપુટી પ્રભુશ્રીનો જન્મદિવસ સંવંત 1910માં અને બ્રહ્મચારીજીનો દેહ વિલય સંવંત 2010માં, એટલે 100 વર્ષ થયા. આ 100 વર્ષમાં પ્રભુશ્રીજી, 14 વર્ષ પછી ગોપાલદેવ અને પછી બ્રહ્મચારીજી, 3 આ યુગ પુરુષ જન્મ્યા સંભવામી યુગે ઉગ્યા. એમાં છેલ્લે આ આવ્યા. હમણાં આગળ આવશે. હવે તમારા પછી કોણ? બ્રહ્મચારીને કોકે પૂછ્યું એટલે મગન બાપા કહેતા એમ કહેતા કે હવે આજ્ઞા માનવાની એમ. ગોપાલદેવ લખીને ગયા છે, જે કોઈ જોઈનું કલ્યાણ થવાનું સર્જિત હશે તે તો થશે, તે અમ થકે. એટલે છે જ વચનામૃત. એટલે જેને છૂટવું હશે એને છે જ હજી સાધન. હવે એ સાધન છોડીને એ હાથ પગવાળા ગુરુ ગોતવા જશે. હવે કદાચ કોઈક સમકીતી હશે તો એને મળી જશે, એ પાત્ર હશે મુમુક્ષુ. તો મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. 254માં લખ્યું છે, તું મહેનત નહીં કરતો, તું મુમુક્ષુ માટે મહેનત કરજે, તને સામે આવીને ઊભા રહેશે. ત્યારે દ્વાર ખડા ભગવાન. પૂજ્ય બ્રહ્મચારીજીના બોધમાંથી ઉદ્ધૃત ટંકોત્કીર્ણ વચનો. આ બ્રહ્મચારીજીને કેવી શ્રદ્ધા હતી. આ દેહે કુપાવદુને મળ્યા નથી, પણ જે કુપાવદુને મળેલા ને પ્રભુશ્રીજી, જુઠાભાઈ, અંબાલાલભાઈ અને સૌભાગભાઈ, એવી જ દશા પ્રભુશ્રીના સમાગમથી એને થઈ ગઈ. પરમ કુપાવદુના પુત્રી જવલબેન તથા ભાણેજ બીજા સંબંધીઓ સાથે આશ્રમમાં આવેલા, અગાસ આશ્રમમાં. એટલે કુપાવદેવના દીકરી અને ભાણેજ બધા વાંચન ચાલે છે. બ્રહ્મચારીજીને પૂછે છે, પરમ કુપાવદેવના દેહ વિલય બાદ મારા પિતાશ્રીને આ 50 વર્ષે, એટલે કુપાવદેવનો દેહ છૂટી ગયા પછી 50 વર્ષ પછી ત્યારે પ્રકાશમાં કોણ લાવશે જગતમાં? કોણ પૂછે છે? કુપાવદેવની દીકરી બ્રહ્મચારીજીને પૂછે છે. બ્રહ્મચારીજી જન્મે પટેલ, પાટીદાર. 65 વર્ષનું આયુષ્ય, એમાં 32 વર્ષ સુધી નવકાર મંત્ર બી આવડતો નહોતો. બાકીના 33માં નવકારમાં ભળી ગયા. હમણાં આવશે. બ્રહ્મચારી જવાબ આપે છે જવલબેનને, કુપાવદેવના દીકરીને. રેકોર્ડ થયેલું છે, નોંધાયેલું છે તારીખ વાર સાથે. જે પરમ કુપાવદેવને ઈશ્વર તુલ્ય માની તેની ભક્તિમાં જોડાય તે, એ તમારા પિતાને એટલે શ્રીમદ રાજચંદ્રને જે ભગવાન માનશે એ બધા પ્રકાશમાં લાવવાવાળા છે. બાકીને બધા તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, પણ ઢાંકનારા કહેવાય. હવે બ્રહ્મચારીજીએ કહ્યું છે, અને બ્રહ્મચારીજીને સમ્યક દર્શન છે પ્રભુશ્રી જાહેરમાં કહ્યું છે. પ્રભુજીને સમ્યક દર્શન છે કુપાવદેવે ધારસીભાઈને કહેલું 4થને દિવસે, ચૈત્રવદ 4 સંવંત 57. હવે આપણે કુપાવદેવને જે ઢાંકવાળો એને સાંભળીએ તો એ ધર્મ થાય કે અધર્મ થાય? ઘરે આવીને વચનામૃત ખોલીને બેસી જવાનું 4 દિવાલમાં, રાજ 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 હે પ્રભુ બોલવાનું, આખું ન બોલવાની હિંમત હોય તો નહીં બેસવાનું ધર્મ નામે. થોડી ઘણી શ્રદ્ધા હશે ને એ વહી જશે. પછી કુસંગનો વળગાડ વળગશે. બ્રહ્મચારીજીએ પત્ર સુધાના 1000મા પત્રમાં લખેલું છે કે પર્યુષણના દિવસો છે, મોટા દિવસ છે, દિવાળીના દિવસો છે, કોઈ કલ્યાણક છે ભગવાનનું, કોઈ તીર્થંકરનું. મોટા દિવસોમાં તીર્થ સ્થળે જાય કે કુપાવદેવની જગ્યાએ સ્થળે જાય, અને કુપાવદેવને જે પરમેશ્વર નથી માનતો અને ત્યાં સાંભળીએ 2 શબ્દો કાને પડે ધર્મના, તારું હશે એ લૂંટાઈ જશે. પ્રભુજી કહેતા કે અંદર એવું ગરોળું નાખી દેશે ને કે ઉમેલા મેરા કરી શકે, જિંદગી નીકળી શકે નહીં, શ્રદ્ધા વહી જશે તારી. એમ કે એણે ક્યાં દીક્ષા લીધેલી? તમે શું જવાબ આપો? 10માંથી 9 જણા આ જ પ્રશ્ન પૂછે તમને, તમે શું જવાબ આપો? કાં તો સામેવાળાએ, કદાચ તમે જવાબે આપો, તમે વાંચ્યું હોય તો, એણે વાંચ્યું જ ન હોય કાંઈ, એને ગુણઠાણા ખબર ન હોય, એને પૂછીએ આપણે તરત જ કે તું ગુણઠાણા બોલતો 14, એને આવડતા ન હોય ગુણઠાણા, પણ એટલી ખબર હોય કે વેશ ન બદલે ત્યાં સુધી જ્ઞાન ન થાય. તમે શું જવાબ આપો? એ તો વાંચ્યું હોય કેટલું,
આગમ વાંચ્યું હોય, આગમમાં પછી શાસ્ત્રમાં એવા દાખલા બન્યા છે કે ગૃહસ્થ વ્યવહારમાં પણ કેવળ જ્ઞાન થયું છે. એવા 25 દાખલા છે. એના એક કોઈ નામ ખબર જ ન હોય એને. મરુ માતા કરતો હોય, પણ મરુ માતાના હાથની અંબાડી ઉપર કેવળ જ્ઞાન થયું, એ ભૂલી ગયા હોય. કે ઘર માંડેલું, તો ઘર તો 24 તીર્થંકરમાંથી 22 માંડેલું, એ ભૂલી ગયા હોય ત્યારે પછી કેમ સમજાયા? એટલે કહે છે પરમ કુબોધોને ઈશ્વરી તુલ્ય માની તેની ભક્તિમાં જોડાય તે, બાકીને બધા તો તેમને પ્રગટમાં લાવનાર ન કહેવાય, ઢાંકનારા કહેવાય. આ ઢાંકનારો એને સાંભળવું છે, સત્સંગના નામે કુસંગ કરવો છે. મોટા દિવસે ચાલુ દિવસે કરે તો ઓછું, આ તો મોટા દિવસે કરવો જ પાછો. એટલે જડબે સલાક થઈ જાય ને, અનંતાનું મંદિરનું બંધ પડી જાય. તો જાપ કરો, ભક્તિ ક્યાં ઓછી છે? આલોચના કરો, 18 પાપથાનક વિચારો, માળા કરો, સજાપ પરમ ગુરુ થઈ. પ્રભુજી કહે 1,00,000 વાર કરો તો ઓછું છે. પરમ કૃપાનું હૃદય શું હતું? જવલબેનને કહે છે બ્રહ્મચારીજી, પરમ કૃપાનું હૃદય શું હતું તે જે જાણે તે જ તેમને પ્રગટમાં લાવી શકે તેમ છે. તેમનું હૃદય સહેજે ક્યાં સમજાય એમ છે. એટલે કૃપાળુના નજીકના ઘરના સંબંધી કોઈ કૃપાળુને ઓળખે નથી, કંઈ ઓળખાય જ નહીં ક્યારેય. તુલસીદાસે કહ્યું, તુલસી વાન જાય જ્યાં આપનું ગામ ભયા તલસ્યો નામ, કે પોતાનું ઘર હોય ને ત્યાં જવાનું જ નહીં જ્ઞાન થઈ ગયા પછી. કે આ તલસ્યો કે પછી તો તુલસીદાસને જ્ઞાન થઈ ગયું. આપણી સાથે ઘેટા બકરા ચરાવતો કે ગાય ભેંસ ચરાવતો, એ તુલસીદાસે કહ્યું છે. 125 વર્ષ જીવ્યા તુલસીદાસ. ત્યાં જવાનું જ નહીં કે આપણા ઘરે તો મહાત્મ્ય હોય જ નહીં. કોઈકે પ્રશ્ન કર્યો બ્રહ્મચારીજીને, બહુ પ્રશ્ન કરેલા છે બધા. 8 દ્રષ્ટિની સજાઈમાં 5મી દ્રષ્ટિમાં આવે છે એ ગુણ વીર તણોનો વિસારું વાલા. એ બદલે લોકો આકાશમાં એમ ગાય, વડવામાં એમ ગાય, બધે એમ જ ગાય. એ ગુણ રાત તણોનો વિસારું એમ કેમ બોલાય છે? એ ગુણ વીર તણોનો વિસારું વાલા સંભારુદ્દીન રાત્રે, તો એમ ગાય ને, એટલે એમ ગાય એ ગુણ રાત તણોનો વિસારું. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે, જેની ભક્તિ કરતાં ઉલ્લાસ આવે તેનું નામ લેવું. લોકોને દેખાડવા ભક્તિ કરવી નથી, આત્મિત માટે કરવી છે. સમજ સંબંધમાં પણ ફેર છે. મહાવીર બધા કહે, પણ મહાવીરને ઓળખનાર તો વિરલા છે. એ મહાવીર સામે ઓળખી ગયો તો મહાવીર નામ લે તોય વાંધો નથી, પણ અત્યારે થયેલા જ્ઞાનને ન ઓળખે તો 2.5 વર્ષ પહેલાં થયેલા મહાવીરને કેમ ઓળખે? તો કરોડો વર્ષ પહેલાં થઈ ગયેલા ઋષભનાથ ભગવાનને કેવી રીતે ઓળખે? ના, સિનિયરને પૂજવા જોઈએ એમ થાય ને, પહેલાં તીર્થંકરને. તો ઋષભનાથ ભગવાન પહેલાં તીર્થંકર હતા? એની પહેલાં હતા ને 24 પહેલાં, તો એને પૂજવા જોઈએ ને. એ તમે કહો એની પહેલાં 24, એટલે હું કહું એની પહેલાં 24, તો અનંતકાળ પહેલાં તો એને પૂજવા જોઈએ ને પહેલાં. તો તમે તો મહાવીર કરો છો, તો સિનિયરને માન આપો. આપણા અંદર દાદાનું નામ નથી ખબર આપણને, તો આના વિશે શું જાણશું આપણે? આપણને અત્યારે કોઈ કે કુંથુનાથ વિશે બોલો તો કુંથુનાથ કેટલામાં તીર્થંકર હતા એ 10માં 9ને ન ખબર હોય. ગોખીને આવ્યો હોય તો ખબર હોય મારી જીવાને ગોખી આવ્યો એટલે, નહીં તો ભૂલ પડે એમાંય. કે બોલો 2 મિનિટ બોલો કુંથુનાથ ભગવાન વિશે, કે મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન 20 તીર્થંકર છે. 17માં તીર્થંકર કોણ છે? નામ આપો તો. હવે નામ જ નથી આવડતું તો ગુણ ક્યાંથી ખબર હશે એને? એટલે વર્તમાન જ્ઞાની વર્તમાનમાં નથી તો આસનભૂત જ્ઞાની હમણાં જે થઈ ગયા છે ગઈકાલે, ગયા વર્ષે, ગયા કાળમાં, એટલે કૃપાળદેવ આસનભૂત જ્ઞાની છે, એને માનવા પડે. એના માટે દાખલો છે શાસ્ત્રમાં સમજાવેલું છે. આ મકોડાની લાંબી લાઈન છે, ગોળ ઢોળાણો છે. એ પહેલો મકોડો તો ગોળ ચાટે, બીજો ચાટે, ત્રીજો તે લિફ્ટ આગળથી છે મકોડાની લાઈન. છેલ્લા મકોડાને ખબર નથી કે આગલા બધા કેમ જાય છે આ, પણ એને ખબર છે આગલા મકોડાને ક્યાંક મળ્યું છે ત્યાં. એને તો એને દેખાવ ગોળે નથી દેખાતો, ચાખ્યો નથી હજી. એ પહેલા મકોડાની પાછળ કેવી રીતે જાય? ઋષભનાથ ભગવાનની પાછળ, પણ છેલ્લો મકોડો છે એને પકડી લીધો, તો એની પાછળ જશે. પ્રભુથી કે આંકડો ભરાવી દે તો ગોળ આગળ પહોંચી જશે કે નહીં? પણ એ શ્રદ્ધા હોવી જોઈએ કે મને ગોળ મળશે, અને શ્રદ્ધા નથી એટલે લાઈન તોડે એટલે પગ આવે કોકનો એટલે કચરાઈ જાય પછી. એટલે પ્રભુ કહેતા આંકડો ભરાવી દે, એન્જિન જ્યાં છે તે બધી બોગી જશે. કે આપણે તો ખાલી આંકડો જ ભરાવી દેવાનો છે. પ્રભુથી જે મહેનત કરી ઓળખવાની, અંબાલાલભાઈ કરી, જૂઠાભાઈ કરી, સૌભાગભાઈ કરી, થોડું બાકી હતું આજના જીવો માટે બ્રહ્મચર્ય કરી. આપણે તો તૈયાર જ છે માર્ગ. પણ મહાવીરનો માર્ગ સાચો કે વેદાંત સાચો કે ગૌતમ બુદ્ધનો સાચો? એ કોઈ કે અમે મહેનત કરી કાંટાળો માર્ગ. આ વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્રગોપ, એ મહેનત કુપોલદેવ કરી નાખી કે ક્યાં ધર્મ ષટ દર્શનમાંથી કયું સાચું. કોક આપણને કે વેદાંત શા માટે ખોટું? ત્યાં ત્યાગ વૈરાગની વાત છે જ ઉપનિષદમાં, મોહ છોડવાની વાત છે જ, સ્થિત પ્રજ્ઞાની વાત છે જ ગીતામાં. તો કુપોલદેવે નક્કી કર્યું ત્રાજવે તોળીને કે વિતરાગનો કહેલો
પરમ શાંતમય ધર્મ પૂર્ણ સત્ય છે. એટલે આપણે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને પછી આ કાળમાં કોનું માનવું, વિતરાગની વાત કોણ કરે તો માનવાની, તો કુપોલદેવ કરે એ કરવાની, એ આ લોકોએ કહ્યું. એટલે આપણે તો તૈયાર જ છે હવે કે છેલ્લા મકોડાની પાછળ પાછળ જવાનું. મહાવીર મહાવીર બધા કહે છે, પણ મહાવીરને ઓળખવાના વિરલા છે. ગુરુ ભક્તિ એ જ સર્વોત્કૃષ્ટ છે. એટલે પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દે અભિમાન. વીર કોણ હતા એ કોને ખબર હતી? આપણે કહું અત્યારે કહે તો બહુ તો થોડી ઘણી વાત આપણે ખબર હોય કે નાક કરડવા આવેલો અને નંદીવર્ધન અને ભાઈ થોડું વધારે ખબર હતું એ ખબર હોય, થોડું ઉપસ કાનમાં ખીલ્લા એ બધાને ખબર હોય. પછી એ પરોક્ષ ચાલ્યા હતા સર્વજ્ઞને માત્ર સમકીતી તરીકે ઓળખે તો એ બહુ મોટું ફળ છે. અને નહીં તો મહાવીર મહાવીર કરે અને મહાવીરને ઓળખે નહીં તો આત્મ પ્રત્યે ફળ નથી એનું. 504ના પત્રમાં કુપોલદેવ લખ્યું છે. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં. પૂજ્ય મહારાજ એટલે પ્રભુશ્રીજી જે કહે છે એ પણ મારા ગુરુ નહીં, બ્રહ્મચારીજી કહે છે, પણ એમણે જે ગુરુ કર્યા છે તે મારા ગુરુ છે, કેમ કે એની આજ્ઞા છે મને. એ તો બ્રહ્મચારી તો પ્રભુશ્રીને જ ગુરુ માને, પણ કે એણે મને આજ્ઞા કરી છે કે મારા ગુરુ એ તારા ગુરુ, એટલે કે કુપોલદેવ જ. અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચડાવી દે છે અને મૂળ માર્ગથી દૂર રાખે છે. અત્યારે જોઈએ જ છે ને આપણે. પછી જે જગ્યાએ જાય એ જગ્યાએ જે થતું એ કરે, એ ધર્મ. એમ કે અમે કુપોલદેવને માનીએ છીએ, અમે મહાવીરને માનીએ છીએ, તો બધા એમ જ માને. ઓલા નગ્ન દિગંબરને માનવાવાળો બી એમ જ કે અમે મહાવીરને માનીએ છીએ, તો મોપતીવાળા એમ જ કેમ મહાવીર માને, તો કાશ્મીરના ગુલામનો ઢગલો કરવાળા એમ જ કેમ મહાવીરને માનીએ છીએ. એવું જ કુપોલદેવના માર્ગમાં છે. એ નાચતો કૂદતો એ બી કે અમે કુપોલદેવને માનીએ છીએ, 6 મીઠાઈને 8 ફરસાણે કુપોલદેવને માનીએ છીએ, કંઈ ન કહ્યું એ કે અમે કુપોલદેવને માનીએ છીએ. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? વચનામૃતના આધારે જોવાનું કે આમાં આમ છે નથી તો રેડ કલરની પેન લેવાની, સીડી રાઇટિંગને ચોકડી મૂકવાની છે. આ માર્ગ નથી, કુપોલદેવને મંજૂર છે નથી. એટલે વાત આવી ને હમણાં સત્સંગનો પાઠ લેવાનો, આ છે સત્સંગ, હા તો ટીક માર્ક, નહીં તો ચોકડો. આપણે પોલીસ નથી જવું, આપણે આપઘાત નહીં કરવા. આપણે પૂછે તો કહેવાનું કે આ સાચું ના ખોટું, આપણે પોલીસ નથી થવું. પણ આપણે તો મરી ન જવાય ને કાંઈ બીજાને રાજી કરવા માટે. કોઈ એમ કે તું મરી જાવ મને બહુ આનંદ થાય એટલે આપણે મરી જવાનું, તો એવી વાત થઈ. અમુકને જ્ઞાની માની લેવાની ઉતાવળિયા વૃત્તિ પણ જીવને અવળે માર્ગે ચડાવી દે છે. ત્યાં બાજી પડવાની ટેવ દૂર કરી કુપોલદેવને જ ઉપાસવા. અને કુપોલદેવને ઉપાસે ને એટલે ખરા આત્મજ્ઞાની કોણ એ બી ખબર પડી જાય. પછી એને ખબર પડી જાય કે પ્રભુશ્રીને ઉપાસીએ તો વાંધો નહીં, કે બ્રહ્મચારીજી ખરા આત્મજ્ઞાની હતા કે નહીં એ પછી ખબર પડી જાય. એક જ્ઞાનીને ઓળખે ને એટલે બધા જ્ઞાન, તો મહાવીર સ્વામીને ઓળખે તોય ખબર પડી જાય કુપોલદેવ સાચા છે કે નહીં. પણ અત્યારના જ્ઞાની ન ઓળખે તો મહાવીર સ્વામીને કેવી રીતે ઓળખે? તો આપણે તો અત્યારના જ્ઞાની નથી ઓળખી શકવાના. એટલે પ્રભુશ્રીએ હીરો પારખીને આપ્યો છે આપણને, એ માની લેવાનું. અત્યારે અમે અનંતકાલથી ભૂલ થતી આવી છે ગુરુ ઓળખવામાં, તો 5-15 વર્ષ આમાં કાઢતું, 2-5 વર્ષ કાઢ, 2-5 મહિના કાઢ, એટલે તને ખબર પડશે કે આ બરાબર છે તો માનજે, નહીં તો રસ્તો ભૂલ્યો બીજે જાજે. પછી કુપોલદેવ મણીલાલ બોટાદવાળાને કહ્યું છે, ગેરંટી આપી છે કે પછી કહેતા જવાબદારી લેવી સહેલી નથી કાંઈ, પણ કે અમે લઈએ છીએ, સાચું છે એટલે લઈએ છીએ. પણ તોય ચાલો કે તું વાંચ ને, કે તું તારી કસોટીની હેરાણે ચડાવ. ઉત્તરાધન સૂત્ર રાખો બાજુમાં, થણાંગ સૂત્ર રાખો અને વાંચો વચનામૃત. પછી બીજે કોઈનું વાંચો, અડધી કલાક વાંચો ને ખબર પડી જાય તરત જ. શરૂઆતમાં સરખું જ લાગે બધું, મહાવીરના નામથી જ શરૂ થતું એટલે સાચું જ લાગે. મંગલાચરણ પણ એવું જ હોય, આનંદ તીર્થંકર નમસ્કાર હોય. પેલું સ્ટેશન હોય ને કુર્લા કે ચર્ચગેટ કે વીટી સ્ટેશન, બધી ગાડી પેરેલલ હોય, થોડીક જ આડી હોય. 3 સ્ટેશન જાય ને એટલે આમ જતી હોય કે આમ જતી હોય. પછી એ સેન્ટર થોડ ભાઈખાલ આવે ત્યારે ખબર પડે, ઓલી આમ જાય ને ઓલી આમ જાય. પછી અને થોડોક આગળ નીકળી જાય ને 2-5 વર્ષ પછી તો કસારા અને કરજત સાવ ઉત્તર દક્ષિણ હોય, સાવ આમ હોય. પછી ધર્મ હોય જ નહીં કાંઈ. આ તો અનુભવની વાત છે ને બધાને. બ્રહ્મચારીજી આ દાખલો આપ્યો છે. આ દાખલો પહેલી વાર વાંચેલો ને ત્યારે ખરેખર હું વીટી સ્ટેશન ઊભો રહેલો પછી જોવા માટે. એટલે પ્રતીતિ આવે આપણને કે કહ્યું છે બરાબર છે કે આ બધી ગાડી પેરેલલ જ છે. તો સેન્ટર છોડાવે એટલે ખબર પડે, ઓલી તો આમથી જાય ને ઓલી આમ, હાર્બર લાઈન શરૂ થઈ જાય. બધી સાથે હતી. માન ખુરદા બોલાવી હતી પછી તરત જ બદલી જાય. 5 મિનિટમાં 7 મિનિટમાં જ બદલી જાય બધું.
પરમ કુપોલદુને જ ગુરુ માનવા, તેના આપણે બધા શિષ્યો છીએ. પત્રમાં લખ્યું છે, પત્ર નંબર છે 1024. જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો. કોકે આપણને બતાવ્યું, ઘણા એમ કે અમને આના થકી, તો બરાબર છે. હમણાં એવું સ્તુતિ કરવી નહીં, એટલે બરાબર છે. એણે કહ્યું કે ભાઈ પ્રભુશ્રીજી બ્રહ્મચારી તો સારું, એનો ઉપકાર. મુમુક્ષુને એમ ઉપકાર ભૂલીને જ જવાનો, એને ગુરુનો માની લેવાય. કંઈ જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો, પણ કોઈને પરમ કુપોલ તુલ્ય સદગુરુ ન માની લેવા. એટલે કોઈક આપણને કહે કે હા એટલે આપણે તરત જ ગુરુ ન માની લેવાય. એને કંઈ બહુ મોટી વસ્તુ છે ગુરુ. એટલે ગુરુ ભગવાન બધું એક જ છે. પછી આગળ જતાં કહ્યું કે ગુરુ ભગવાન કરતાં મોટી વસ્તુ છે. ભગવાન તો ખાંડમાંથી સોનું કેમ નીકળે, મૂળ ધાતુ છે. એને કંઈ કરવું કરાવવું છે જ નહીં કાંઈ. એટલે ગુરુ એટલે ઇતિશ્રી, પરમાત્મા પૂરો થઈ ગયો ગુરુમાં જ. ભગવાન જેવું છે જ નહીં અધ્યાત્મના માર્ગમાં. ભગવાન મળે જ નહીં કોઈને ક્યારે. ભગવાન બનવાનું છે. બર્નાર્ડ શોને પૂછવામાં આવ્યું, એ તો આત્માને માને જ નહીં. ક્રિશ્ચન લોકો, નોબેલ પ્રાઇઝ લોરિએટ, મેળાવડો હતો સાહિત્યના અને ઊંચા અભ્યાસી, ક્ષેવો પછી જબરો, પણ કે અમે કાંઈ આત્માને પુનર્જન્મને માનતા નથી કાંઈ. પણ કદાચ એવું હોય તો પુનર્જન્મ મને મળે તો આત્માને ક્યાંક જવું પડે, તો આત્મા હોય તો ક્યાંક જવું જ પડશે ને. તો મને જૈન ધર્મ મળજો. કેમ? તો કે દુનિયાના બધા ધર્મોમાં ભગવાન મેળવવાની વાત છે, અહીંયા ભગવાન બનવાની વાત છે. એટલે મારે આ ધર્મ જોઈએ છે. એને અહોભાવ આવ્યો, આપણને અહોભાવ નથી આવ્યો. આપણો પોતાનો ધર્મ છે. તો પરમ કુપોલને ગુરુ માનવા, તેના આપણે બધા શિષ્યો છીએ. જેનાથી આપણને ઉપકાર થાય તેનો ઉપકાર માનવો, પણ કોઈને પરમ કુપોળ તુલ્ય સદગુરુ ન માની લેવા. આ શિખામણ લક્ષ્યમાં વારંવાર રાખવા ગયું છે. ઉપકારી કો નહીં વિસરીએ, ધર્મ અધિકાર. પણ ગુરુ તો આખો મોક્ષ માર્ગ બતાવીએ. એ ગુરુ તો વ્યવહારે સ્કૂલના શિક્ષક મળે, કોલેજના શિક્ષક મળે, આપણે હાથ જોડીએ, મદદ કરીએ વ્યવહારિક. માનો સ્કૂલના આપણા શિષ્ય ગુરુજીને બહુ ગરીબી હોય, 5,000-50,000 રૂપિયા આપ્યો હોય તો આપણી આગળ. બાકી ગુરુ તો એક જ પરમ ગુરુ. કોણ? જે સહજ આત્મ સ્વરૂપ થયા છે. એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય. ગોખેલું હોય, વાંચેલું હોય, પાકું કરેલું હોય, સારી રીતે ગાતો હોય, એ ન ચાલે. પંડિત હોય તોય. મોક્ષ માર્ગ પ્રકાશમાં એમ લખ્યું છે કે બરાબર વ્યાકરણની ભૂલ વગર સમજાવે તમને આગમ. પણ એ જૈન ધર્મી નથી, મહાવીર નથી માનતો. ગમે ત્યારે પોતાનું ક્યાં ઘૂસાવી દે છે, તમને ખબર નહીં પડે. 99માં એક ઓલું આવી જશે, બધું દૂધ ફાટી જશે પછી. એટલે એ બોલવાવાળાનું જીવન, શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય. જેની પાસે વિતરાગતા નથી, એ સાંભળવાવાળામાં વિતરાગતા પેદા ન કરી શકે. એ નચાવી શકે બધાને. નાચો એટલે બધા નાચે, ગુરુજી કહે એટલે. કૂદો, નવા કપડાં પહેરો, કૂદે. પૈસા મૂકો, પૈસા મૂકે. કરોડોની ઇમારતો થાય. આત્મા જ ન થતા. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે તેની પાસે શાસ્ત્ર સમજે તો સમજાય. પોતાની યોગ્યતા વિના શાસ્ત્ર વાંચે તો ન સમજાય, પોતાને મેળે ન સમજાય. એટલે આપણે તો એમાંય બહુ તકલીફ નથી. વચનામૃતના 600થી વધારે પત્રોના અર્થ બ્રહ્મચારીજી અલગ અલગ સ્થળે કર્યા હોય. વચનામૃત વિવેચનમાં છે. અમુક પત્ર સુધામાં મળી જાય, અમુક ગાથાના અર્થ 20 દુહાની કે બીજી કોઈ ક્યાંય ને ક્યાંય. એટલે ઘણા બધા આત્મસિદ્ધિ આખી બ્રહ્મચારીજી અર્થ કર્યો છે. મોક્ષ મળે આખી પ્રભુશ્રીજીએ શીખવી બ્રહ્મચારીજીને પછી અર્થ કર્યો છે. એટલે બાકી શું રહ્યું? નિર્વિકલ્પ અસંગ સ્વરૂપને પામ્યા છે એવા તરણ શ્રીમદ રાજચંદ્રદેવનું શરણ જીવને હિતકારી છે. ગુરુમાં પરમાત્મા બુદ્ધિ ઈશ્વર તુલ્ય ન મનાય તો ધર્મ ન પમાય એમ જ્ઞાની કહે છે. એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે 254. અને જ્યાં સુધી આ ન થાય ને, એટલે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. એટલે આનું ગુજરાતીમાં અર્થ શું થાય? શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન જિનેશ્વર અનંત 24માં ફરક જરાય નથી. જે કોઈ ફરક માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. 223મો પત્ર. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જૈનેતરમાં આ જ કહ્યું છે, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. એટલે શ્રીમદ રાજચંદ્રમાં અને અનંત 24ના કોઈ પણ તીર્થંકર ભગવાન જિનેશ્વરમાં અંતર નથી. જે કોઈ અંતર માને છે ત્યારે માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ નહીં, પરમ વિકટ છે. બહુ અઘરું છે. જૈનેતરમાં આ જ કીધું છે, ગુરુ ગોવિંદ દોનું ખડે. પહેલાં ગોવિંદને નહીં, પહેલાં ગુરુને પગે લાગવાનું. તો ગોવિંદનું અપમાન નહીં થાય. ગોવિંદની આ શીખ છે. 436મો પત્ર છે. આપણે પહેલાં ગુરુને પગે લાગીએ ને એટલે ગોવિંદ રાજી થાય, જો એ સાચા ગોવિંદ હોય તો.
એટલે હું શ્રીમદ રાજચંદ્રની ભક્તિ કરું ને પ્રથમ નમો ગુરુરાજને, એટલે મહાવીર સ્વામી ઋષિનાથ ભગવાનને અનંત 24 રાજી થાય એમ 436માં લખેલું છે. આ કેમ ગળે ઉતરે? ખુલ્લું કુપોલ તો બેફાટ બોલ્યા તો મહાવીર જયંતિના દિવસે કે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, ભૂતકાળના મહાવીરને ક્યાં ગોતવા જોઈએ? અહીંયા ગેલેરીમાં ઊભા છે મહાવીર. કેમ ગળે ઉતર્યા? ન ઉતરે. બહુ અઘરું છે આ. પ્રભુજીજી કહેતા કેટલું અઘરું છે, રોમે રોમ કે સંપ્રદાયનું ઝેર ઉતરી ગયું છે. દાંતરડું એટલે સિકલ, દાંતરડું ગળી ગયો છે ક્યાં, પણ નીકળે કેમ? એ ઉપરથી કાઢશું ને કે અન્નળી ફાટી જાય છે, નીચેથી કાઢશું તો ગુદાદ્વાર ફાટી જશે કે હવે મરવાવાળો છે કે સંપ્રદાયનું ઝેર નહીં નીકળે આ દાંતરડું તો તને આત્મા કેવી રીતે થશે? આ પ્રથમ નમો ગુરુરાજનો આ અર્થ છે. પરમ કવિઓની ભક્તિ અંશે પણ રોજ બને છે તે આપણા અહોભાગ્ય સમજવા ગયો છે. ભલે ખાલી 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપણ પાઠને 3 માળા બધા આટલું કરે અને આ બધું 7 વ્યસનનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ કરે, સફળ થઈ જાય. આજ્ઞામાં રહે તો કામ થઈ જાય એનું. ભલે વાંચતા ન આવડે, લખતા ન આવડે, મોઢે ન યાદશક્તિ ન હોય, દાન કરતા નથી આવડે, નથી પૈસા તો ક્યાંથી દાન કરે? નથી લખતા આવડતું તો બધાને થોડું આવડે લખતા કંઈ? નથી ગાતા આવડતું તો બધાને થોડો રાગ હોય કે સારો, તો વાંધો નથી કાંઈ. ગદ્દીમાં બોલે 20 દો તોય ચાલે, હે પ્રભુ શું કહું દેનાનાથ દે તો ચાલે. ઘણા ખરા મહાત્મા ગણાતા કુપોલદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવી શકે એવા નથી. એક જગ્યાએ તો એમ લખ્યું છે બ્રહ્મચારી કે ભગવાન મહાવીર પછી 2500 વર્ષના ગાળામાં કુપોલદેવના પેંગડામાં પગ નાખે એવા કોઈ થયા નથી. એ પોતે જે કહે છે સહજમાં કે કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. એ વાંચીને બીજું વાંચે કેટલું? આ કહે છે કાળનો ક્ષયોપશ્મી પુરુષ સહજમાં. આ આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 4થી નોંધમાં લખ્યું છે સહજના મથાળામાં કે કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. પોતે જ લખ્યું છે. એને લખીને આપ્યું છે તો જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત છે. 6ઠા હારમાં ધર્મ જ નથી તો વર્તમાનમાં ક્યાં સુધી? 5 વારના છેવાડા સુધી. તે આમ થકી આટલું કીધું તોય ચાલત, લખ્યું બીજેથી નહીં, પાછું એમ લખ્યું અંડરલાઇન કરીને. એટલું લખ્યું તોય ચાલત કે આમ થકી, પાછું લખ્યું અલ્પવિરામ લખીને બીજેથી નહીં. લખીને આપ્યું વચનામું 398. કા અભિમાન કર્યું છે એણે? અભિમાન કર્યું છે એમ લાગતું હોય તો એને પત્ર વાંચવાના. અભિમાન કરવું હોય તો અવધાન 19 વર્ષે છોડી દે, કારકિર્દીની ટોચે પહોંચ્યા પછી. આત્મસિદ્ધિમાં એનું લેખકનું નામ જ નથી લખ્યું એણે. અભિમાન તો નામ ભૂલાય. સ્પેલિંગ ખોટો લખ્યો તો આપણે દુઃખ થાય બોર્ડ ઉપર કે બરોબર લખ્યું કે નહીં મારું નામ. પરમ કુપોલદેવને ભજ્યાથી સર્વસિદ્ધ ભગવાન અને વર્તમાન અરિયંત ભગવંતો આદિની ભક્તિ થઈ જાય છે. પરમ કુપોલદેવને ભજ્યાથી અનંત 24 અત્યારે 20 તીર્થંકર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રે છે અને 2 કરોડ કેવળી છે, સિમંદર યુગમંદર બધા છે ને. પરમ કુપોલદેવને ભજવાથી સર્વ સિદ્ધ ભગવાન અનંત 24 સિદ્ધ ભગવાન છે તો, અને સર્વ અરિયંત ભગવાન વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રે છે એ બધાની ભક્તિ થઈ જાય છે. કેમ? સિમંદર સ્વામી સહજ આત્મ સ્વરૂપ છે તો ઋષિનાથ ભગવાન અત્યારે સિદ્ધ શિલાએ બેઠા છે, સહજ આત્મ સ્વરૂપ છે. અનંત 24 જીન બધા સિદ્ધ ભગવાન છે, સહજ આત્મ સ્વરૂપ છે. અને 20 તીર્થંકર ભગવાન મહાવિદ્યવાળા અને 2 કરોડ કેવળી એ બધા સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે અત્યારે. તો કુપોલદેવ એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. એક ગુરુને ભજવાથી અનંત ગુરુની ભક્તિ થઈ જાય. એટલે આપણે શનિવારે મુનિસોદ ભગવાનના દેરાસરમાં જાય અને ગુરુવારે વાસુપૂજ્ય ભગવાનના દેરાસરમાં જાય ને, આ એક સંકિત મોહિનીનો પ્રકાર છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે. વાંધો નહીં જે દેરાસરમાં જાય, આ તો સમજવા માટે શાસ્ત્ર કર્મગ્રંથમાં સંકિત મોહિનીમાં વ્યાખ્યામાં આ છે કે એક તીર્થંકર મને બીજા તીર્થંકર કરતાં વધારે ઉપકારી છે. બધા કેવળ જ્ઞાની છે, બધી 24. એટલે મહાવીર સ્વામીનું જ્ઞાન અને ઋષિનાથ ભગવાનનું જ્ઞાન અને સિમંદર સ્વામી જ્ઞાન સરખું જ છે. તો એક કેવળ જ્ઞાની કરતાં મને બીજા કેવળ જ્ઞાની વધારે ઉપકારી, આ એક સંકિત મોહિની એટલે સંકિતને દૂષણ લગાડે એવો દોષ છે. પણ પછી શું થાય? હવે શનિવારે માનો કે નહીં જવાનું કહીએ મુનિવૃત ભગવાન થાણા તો કે અમે ઘાટકોપરના દેરાસરમાં નહીં જાય, એટલે પછી કહેવાનું જાજો શનિવારે. શું થાય પછી? શું કરે શું પછી? તો નથી રમવું કે બસ અમે મેચ જોઈશું. એટલે ભલે ને જાતો ત્યાં પછી મન મનાવવું પડે ને પછી. પણ અહીંયા તો કર્મગ્રંથના સિદ્ધાંતની વાત ચાલે છે, આ સંકિત મોહિનીની.
પરમ કુપોદોને ભજ્યાથી સર્વસિદ્ધ ભગવાન અને વર્તમાન અરિયંત ભગવાન આદિની ભક્તિ થાય છે એ પ્રભુજી પાસેથી આપણે સર્વે સાંભળ્યું છે. પોતાનો આત્મા પણ આમાં આવી જાય છે. કોઈ બાક તું પણ એક કાળનો ભગવાન છો, જો છૂટવાનો છો તો તું આવી ગયો આમાં. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુમાં સહજ આત્મ સ્વરૂપ એટલે બધા સિદ્ધ ભગવાન સહજ આત્મ સ્વરૂપ છે, અને સહજાત્મ પરમ ગુરુ બધા અરિયંત ભગવાન પરમ ગુરુ છે. એટલે તમે સહજાત્મ પરમ ગુરુ બોલો એટલે લોગસ આવી ગયો આખો, પહેલું બીજું ત્રીજું નમોથણું આખું આવી ગયું. કેમ કે સહજ આત્મ પરમ ગુરુ હજી કેવળ જ્ઞાન નથી થયું, પણ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ છે આત્મજ્ઞાની હોય તો નવકર મંત્રમાં પ્રવેશ છે, નહીં તો નહીં. એ બધા સહજાત્મ પરમ ગુરુ એટલે સમકીતી હોવા જોઈએ. એટલે આપણને એમ થાય પછી કે આજે દીક્ષા લે કાલે કેવળ કાલે સંકિત થઈ જાય. તો એના જે આશ્રિત હોય ને જેના એ આત્મજ્ઞાની હોવા જોઈએ. મોક્ષ વર્ગમાં પ્રવૃત્તિ બે નહીં સંભવે, જ્ઞાનીની અને જ્ઞાનીના ખરા આશ્રિતની. એટલે એણે દીક્ષા લીધી હોય ને એ આત્મજ્ઞાની હોવા જોઈએ. તો એ કેમ ખબર પડે? એ સાચા મુમુક્ષુ હોય દીક્ષા લીધી હોય તો એને ખબર પડી જાય કે આત્મજ્ઞાની છે, પછી જ એને ગુરુ ધારે ને. એ સાચા મુમુક્ષુ નથી તો એ ઓળખ્યા ન હોય એટલે એને ગમે ત્યાં દીક્ષા લીધી હોય તો એ નવકાર મંત્રમાં પ્રવેશ નથી એને ને એના ગુરુને બેયને. એટલે તમે સહજાત્મ પરમ ગુરુ બોલો એટલે સાચા આત્મજ્ઞાની આચાર્ય ઉપાધ્યાય સાધુ પણ આવી જાય. એટલે આખો લોગસ પહેલું બીજું ત્રીજું નમોથણું ને નવકાર મંત્ર આવી જાય. અને રાત્રિ ભોજનનો ત્યાગ હોય એટલે સવારે ચોવેર પારે ને દેરસર જઈને એને પેલે 3 વાર સહજાત્મ પરમ ગુરુ બોલે એટલે આખું લોગસ આખું નમોથણું આખો નવકાર આવી જાય. અને પછી મોઢું ખોલે. ઓલો કે હું નવકાર મંત્ર બોલીને મોઢું ખોલીશ, વાંધો નથી, પણ નવકાર મંત્ર બોલતી વખતે ઉપયોગ ક્યાં છે એનો? એ કોને માને છે સાધુ, કોને ઉપાધ્યાય માને છે, કોને ગુરુજી માને છે? એ બોલીને મોઢું ખોલ્યું ને, એટલે ન ખાવાનું ખાશે. આ સહજાત્મ પરમ ગુરુનું નામ લઈને મોઢું ખોલે છે એટલે ન ખાવાનું નહીં ખાય પછી. આ તો બધા કર્મગ્રંથમાં સિદ્ધાંત આપેલા છે. કર્મગ્રંથમાં કેવળ જ્ઞાન કોને થાય એમ લખ્યું છે જરૂરિયાત. દીક્ષા નથી લખ્યું, એમ લખ્યું ભાવમુનિ હોવા જોઈએ એમ લખ્યું છે. કર્મગ્રંથ તો 700 વર્ષ પહેલાં લખાણો દેવસેન સૂર્યે લખેલું છે. એમાં લખેલું છે કે કેવળ જ્ઞાન થવા માટે જરૂરિયાત શું છે તેમ લખ્યું છે ભાવમુનિ, એમ નથી લખ્યું દીક્ષા. પાછું આપણી ગાય ખરા ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. ગાવામાં શું વાંધો છે? મહાવીર સ્વામી કે જય બધાને સાથે મહાવીર કરે અને મહાવીરને સમકી તરીકે ન ઓળખે તો આત્મ પ્રત્યે ફળ નથી. વચનામૃત 504. પરમ ગુરુની ભજ્યાથી સર્વસિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની ભક્તિ થાય છે એમ પ્રભુજીજી પાસેથી આપણે સર્વે સાંભળ્યું છે. પાછો બોલે ખરો શરૂઆતમાં સંતના કહેવાથી મારે કુપાલજીની આજ્ઞા માન્ય છે. હરામ માન્યું હોય તો આખો કલાક પૂરો થાય સંતનું કંઈ માને જ નહીં. જેને કરીને મન આવે ત્યારે ન માને સંતનું કે આમાં મહાવીર આવી ગયા. તો બોલ કુપાલદેવની જય 3 વાર. થોડું ઘણું ઓળખાણ છે ને તને તો 3 વાર કુપાલદેવની જય બોલ, એકને બદલે. બહુ અઘરો છે, દિલ્હી બહુ દૂર છે. મુનિઓ ગુણચંદ્રજી મહારાજ અને ઉમેશચંદ્રજી મહારાજ બે સાધુ દીક્ષા લીધેલા. અગાસમાં આવતા પાછા ખબર પડી કે કુપાલદેવના વચન સ્વીકારવા જેવા છે. પરમ કુપાલદેવને રૂબરૂમાં મળેલા તેઓને વચનામૃત 680નો પત્ર વર્તમાન મહાવીરને કળિયુગનો કેવળી મારી આગળ બ્રહ્મચર્યના હસ્તાક્ષર છે. 680મો પત્ર છે ને વચનામૃતમાં છપાતો જ નહીં, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આવૃત્તિ સુધી. ઈસવીસન 1951માં બ્રહ્મચર્યજીના હાથમાં આવ્યું પરમસૂત પ્રવક મંડળ. કે મારે શું છે એણે લખ્યું છે મારે તો લખવું છે એમ કરીને છપાવી દીધું. એ પહેલાં આ છપાણો તો ત્યારની એ વાત છે. 310મો પત્ર છે પત્ર સુધામાં, નવી પત્ર સુધામાં. જૂનીમાં એ આગળનું ભૂસાઈ ગયું છે બધું, છેપું જ નથી. એમાં બ્રહ્મચર્ય માથે લખ્યું 680મો પત્રમાં, એટલે કોપી કરી. ત્યારે વચનામૃતમાં નહોતો. હું બીજો મહાવીર છું, હું ભગવાન છું, 9 વાર કુપાલદેવે કહ્યું છે 680માં. એ પત્રમાં ઉપર લખ્યું દુષ્મકાળનો મહાવીર કળિયુગનો કેવળી. 14મી માર્ચ 1941નો પત્ર છે આ બ્રહ્મચર્ય હસ્તાક્ષરમાં મોકલે. આ બીજાને આ પ્રત બનાવીને પ્રભાવના કરવા માટે હું નથી મોકલતો તમને, પણ તમે રોજ ગાઓ છો પ્રથમ નમો ગુરુરાજને, એનો અર્થ શું એ આમાં છે. પછી લખે છે તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થઈ જશે. બધાને આપણે મંદિરમાં બધા ભેગા થયા બધા કુપાલદેવવાળા છે ને, જૈન મહાવીરવાળા જ હતા ને. કોઈ પણ અગાસમાં કે વડવામાં કે ક્યાંય આશ્રમમાં ભેગા થાય કે ઘાટકોપર મંદિરમાં બધા શ્રીમદ રાજન માનવાવાળા જ ભેગા થાય ને. એ બધાને અવ્યક્ત અશ્રદ્ધા છે, બહાર દેખાતી નથી અશ્રદ્ધા. એ આ અર્થ વાંચશો કે આ દુષ્મકાળનો મહાવીર છે, આ કળિયુગનો કેવળી છે, આ પ્રતીતિ થશે પછી તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થઈ જશે. કે આ જૈન સાધુને લખે છે કુપાલ, હા બ્રહ્મચારી છે.
આપણે શું સમજવાનું? ના, આપણે તો પૂર્ણ શ્રદ્ધા છે એમ છે ને. વર્તમાન મહાવીર કળિયુગનો કેવડી તરીકે મથાળું કરીને મોકલ્યો અને જણાવ્યું કે સત્તામાં રહેલ અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેવો આ પત્ર તમે વાંચ્યો હોય તો પણ ફરી ફરી વાંચી વિચારી શ્રદ્ધાબળ વધારશો. જી, એ ભગવાન હું બહુ ભૂલી ગયો. એટલું જ વાક્ય ભરત ચક્રવર્તી મહારાજને કેવળ જ્ઞાન અપાવવા સમર્થ થયું. એ ભગવાન હું બહુ ભૂલી ગયો ગોપાલદોને કહેવાનું કે હું કરતો હતો ગોપાલદો પણ તમને માનતો નહોતો. શેવડો પડે, હે પ્રભુ મેં આવું જ કર્યું છે. હવે ખબર પડે કે પ્રથમ નમો ગુરુરાજને એટલે શું, એટલે એને સંકિત થઈ જાય. ત્યારે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે એટલે એના હાથમાં પરમ ધર્મ આવે એટલે સંકિત થઈ જાય. એટલે કેટલું સહેલું છે સંકેત, સમજાય તો, નહીં તો કેટલું અઘરું છે. ના, પણ અમે કરતા આવ્યા છીએ કેમ છોડાય? 522માં પત્રમાં લખ્યું છે કુપાલદેવે કે અમે કરતા આવ્યા તે ક્રિયાને કેમ છોડાય? આ અનંતાનુબંધી કર્મનો પ્રકાર છે. પણ આટલા વર્ષથી અમે કરીએ છીએ તો હવે કેમ છોડાય? અમારા 7 પેઢીથી કરીએ છીએ તો કરતા આવ્યા એ કેમ છૂટે? આ અનંતાનુબંધી કર્મનો આકાર છે એમ કુપાલદેવે લખ્યું છે. કાઢું આનંદ આવે એવું છે. એટલે આમાંથી કોકને શ્રદ્ધા વધે તો મારા ખાતામાં જમા થાય ને, એટલે હું મહેનત કરું છું. 522મો પત્ર છે. જીવને સત્પુરુષનો યોગ થાય, આપણે માનતા હોય કે આપણને કુપાલદેવ મળ્યા છે, વચનામૃત મળ્યું છે, તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે બધા નિષ્ફળ હતા. વ સાધન બાર અનંત કયો તદ પી કચું હાથ હજુ ન ફેર્યો. ના, મેં તો ઘણો ફાયદો થયો છે, એટલે અટકી ગયો. હવે આગળ કહે છે કે કુળ ધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય. પછી લોકો શું કહે છે? હવે તમે આવતા નથી અપાસરે, પહેલાં તો આવતા હતા એમ કહે ને. એવો લોકભય અને સત્પુરુષની ભક્તિ આવી લૌકિક ભાવ, આ અનંતાનુબંધી ક્રોધ માન માયલોભનો પ્રકાર છે. એટલું સહેલું કરી દીધું છે બ્રહ્મચર્ય. એટલે મહારાજ જૈન મહારાજને લખે છે કે પ્રથમ નમો ગુરુરાજનો અર્થ તમને આનાથી સમજાવશે અને તમે આની પ્રત બનાવીને બીજાને આપતા નહીં. પ્રભાવના કરવા માટે નથી મોકલતું. 680ના પત્રને ત્યારે છપાયો નહોતો, પછી બ્રહ્મચર્ય છપાયો કે અમારા રામને કૃષ્ણે પરણેલા. ત્યારે વાણિયાભાઈ ભૂલી ગયેલા કે અમારા 22 તીર્થંકરે પરણેલા. માત્ર અંતરંગ સાધનાથી અરીસાબુનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ ચમત્કારી છે. પરમ કુપાલદેવે પણ આવો જ ચમત્કાર અંતરંગ સાધનાથી પ્રાપ્ત કર્યો છે. ખાલી ગણવા માટે ભરત ચક્રવર્તીને ગૃહસ્થમાં કેવળ જ્ઞાન થયું, મરુ માતાને કેવળ જ્ઞાન થયું હાથીની અંબાડી ઉપર. પાણી ઉકળેલું પીવાનું. આ સંઘની પંચીન ઉપર બેઠા છે. અરે માવતે હશે ને ત્રિશુલ લઈને, બોલો આડું ચાલે તો કાનમાં ત્રિશુલ અડાડે ને. ભલે સારો હાથી હશે પઢાવેલો, પણ કુર્માપુત્ર કેવળી 6 મહિના મા બાપની સેવા કરતા હતા. અન્ય ક્ષેત્રે પૂછે છે કેવળી ભગવાનને કે તો આ જગતના કલ્યાણ માટે બહાર ક્યારે આવશે? તો કે તમે એના દર્શન કરવા જશો ત્યારે. ચારણ લબ્ધિધારી મુનિ આવે છે કુર્માપુત્ર કેવળીના ઘરે, હાથ જોડે છે. ત્રણેય હારે, બીજા 2ને કેવળ જ્ઞાન થઈ ગયું. ત્રણેય કેવળી હારે નીકળી ગયા. 6 મહિના મા બાપની સેવા કરતા હતા. કુપાલદેવ મહિને મની ઓર્ડર મોકલતા હતા, રવજી બાપાને દેવું પૂરું કરતા હતા. કેમ ગળે ઉતર્યા? અષાઢ મુનિ, ગુણસાગર મુનિ લગ્નના ફેરા ફરતા ઇલાયચી કુમાર દોરડા ઉપર નાચતા કેવળ જ્ઞાન થાય છે. દીક્ષા ક્યારે લીધેલી? દોરડા ઉપર. ક્યાં લોચ કરે કે બાંબુ પકડી રાખે, નહીં તો પડી જાય. વાળ ખેંચવા જાય. ક્યાં જીવ બફમમાં જ છે. બધા દાખલા છે શાસ્ત્રમાં, ઘણા બધા દાખલા છે. આ તો આખો લંબાણપૂર્વક આના ઉપર પુસ્તક લખણ આવ્યા. ગુણસાગર મુનિ, પૃથ્વીચંદ્ર રાજા, કેટલા દાખલા છે શાસ્ત્રમાં. પ્રમંજના રાજકુમારી પરણવા જવાના હતા, અરે ચોરી કરવા જાય છે 4 ચોરને કેવળ જ્ઞાન થાય છે. બધા દાખલા વાંચીએ તો ખબર પડે. બધા ગૃહસ્થ હતા. બાહ્યથી ગૃહવાસમાં, આ તો અંતરંગે મુનિવરો હતા. આ ઈડરમાં વાક્ષી સાથે રહેતા. આમાંથી કોઈ વાક્ષી સાથે રહેવાવાળા નહોતા. હું નામ બોલ્યો એમાંથી. હા, તો વાક્ષી સાથે રહેતા હતા. કનકવતી, કેટલા દાખલા છે. એક પરમ કુપાલદેવને ગુરુ કર્યા તો તેની આજ્ઞામાં બધા દેવો પણ આવી ગયા. આકાશી બધા એક ગુરુને માનતા અનંત જ્ઞાની આવી જાય. અને એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા એટલે અનંત જ્ઞાનીની આશા જ ના થાય, એમ ભગવતી સૂત્રમાં લખેલું છે. મહામૌન્ય કર્મના 30 બોલ છે. 16મો બોલ આ છે કે એક અજ્ઞાનીને જ્ઞાની કહો ને તમે,
એટલે અનંત જ્ઞાનીની આશા જ ન કરો. અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ છે જ્ઞાનીના? ગૌતમ ગણધર, ગુરુના ગુરુ અત્યારે ગણધર, એટલે ગૌતમ સ્વામીનું આશા જ ન થાય. એક અજ્ઞાનીને જ્ઞાની કહો તો તમે. એટલે પ્રભુજી કહેતા આ જ્ઞાની એ કરવું નહીં તમારે, ના ખબર પડે તો ભક્તિ કર્યા કરવી, ખબર પડી જશે આપણે. એ ખરેખર મોક્ષ માટે ગયો હોય ને, શાંતિ માટે ગયો હોય ને, ધર્મ માટે, તને ખબર પડી જાય મારે જોઈએ એ વસ્તુ અહીંયા નથી. એ ગયો હોય દોરા ધાગા માટે, પાણવા માટે, છોકરા માટે, ફેક્ટરી ચાલે એટલે, ગ્રીન કાર્ડ ને પાસપોર્ટ માટે, તો પછી કેવી રીતે થાય કે મંજૂર નથી થતો, મને ઇન્ટરવ્યૂમાં પાસ નથી થતો. એ આત્મા માટે ગયો હોય તો એ ઓળખી જાય કે મારે જે જોઈએ છે માલ એ આ દુકાનમાં છે નહીં, પછી ખબર પડી જાય. એક પરમ કુવલને ગુરુ કર્યા તો તેની આજ્ઞામાં બધા દેવો પણ આવી જાય છે. સંપ્રદાય, કુળધર્મ, દીક્ષા અને ઓગયોગથી કર્યા બાબત દીક્ષા આપવા જેવા ગંભીર કાર્યમાં પ્રવર્તતા બીજાને દોરવાનું કેટલું જોખમકારી કરે છે એ વિચારજો તમે. કે છે કોઈ પૂછ્યું કચ્છના એક સાધ્વીએ બ્રહ્મચારીજીને કે હું દીક્ષા આપી દઉં, બધા ગોપાલદેવને જ માને છે, તો કે તમે આવું જોખમવાળું કામ કરતા નહીં. ગોપાલદેવે ના પાડેલી પ્રભુશ્રીજીને પણ. દીક્ષા આપવા જેવા ગંભીર કાર્યમાં પ્રવર્તતા બીજાને દોરવાનું કેટલું જોખમકારી કરે તે વિચારવા, ઉતાવળે પગલું ન ભરવા, કોઈને પરાણે મૂંડી નાખવાની ના કહે છે. આત્મજ્ઞાન પામવાના પુરુષાર્થને તજી અને દીક્ષા લેવા દોડનારા ઘણા નિષ્ફળ નીવડતા આ કાળમાં જોયા છે. તે ભયંકર રસ્તે જેવા મારા દુશ્મને સલાહ ન હજો. કોઈનું આચાર્ય મહારાજ કહે છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન હજો, એટલે વેશ બદલાવી લીધો, આચરણ નથી કાંઈ. મારા દુશ્મનને આ સજા ન હજો, બાકી બધી સજા મળજો. આ તો નિશ્ચયની વાત બધી સમયસરની એમાં લખ્યું છે કોઈનું આચાર્ય મહારાજ. આમાં એ આવ્યું કુનકુન આચાર્ય મહારાજે પણ કહ્યું છે કે મારા દુશ્મને પણ દ્રવ્ય દીક્ષા ન હશો. 1010મો પત્ર છે એમાં. જે રૂઢ માર્ગના હજુ સંસ્કાર ગયા નથી અને પાછા તેવી સોબતે ગાઢ થઈ જશે અને પરમ કુપોલદેવની ઉપાસનામાં બોજારૂપ થઈ પડશે. આ બાજુ કુપોલદેવની ભક્તિ કરે છે, આ બાજુ પૂછે છે કે આને હું દીક્ષા આપી દઉં એટલે વધારે ભક્તિ કરશે. કે હજી સંપ્રદાયના તો સંસ્કાર ગયા નથી, સાથે આ દીક્ષા આપશો એટલે અતો ભ્રષ્ટ થશે ને, બેય બગડશે. અને તમે એના ગુરુ એટલે તમારું શું થશે કે એનું તો એ થાય. એટલે આવું જોખમવાળું કામ તમે નહીં કરતા. બધા પત્રો છે, પત્ર સુધામાં ભગવાનને કોઈ પૂછ્યું કે હું આંખવાળી મૂર્તિ પૂછું કે આંખ વગર નહીં પૂછું. દિગંબરમાં એવું છે કે આંખ કાઢ નાખવાની, અને શ્વેતાંબરવાળા આંખવાળી અંતરિક્ષમાં છે ને, એટલે 8 થી 10 ને 10 થી 12 ટાઈમ હોય. હાઈકોર્ટના જજે ચુકાદો આપ્યો, કોણે? મહમ્મદભાઈ અને જોન સાહેબે. એને મહાવીર સાથે કંઈ સંબંધ જ નથી. એ ક્રિશ્ચન, એ મુસલમાન ચુકાદો આપે, એ જૈનના આચાર્યો સ્વીકારે. તમારી આગળ કોઈ છે નહીં ને પ્રોબ્લેમ સોલ્વ કરે એવો જ્ઞાની. એવું થયું ને. શ્વેતાંબરમાં કોઈ નથી એવો, દિગંબરમાં કોઈ એવો નથી કે તમારે જોન સાહેબને મહમ્મદભાઈ કે એનું માનવું પડે, કે જેને આત્મા થતા કે એ આત્માને માનતા જ નથી. એટલે ભગવાનની આંખ ખોતરવાની 2 કલાક ખોતરીને પૂજા કરવાની, પછી પાછું ઓપરેશન કરી નાખવાની. બે પક્ષ મિથ્યાત્વી થયા ને. કોઈ પૂછવા ભાઈ આમાં જવાબ છે એનો ખાલી 3 લીટરનો સાર છે. ભગવાનને પૂજવાના કે પ્રતિમાને પૂજવા જવું તમારે? પથ્થરો પૂજવા જવું છે કે ભગવાનને પૂજવા છે? પાછા ગાય ખરા જીન પડીમાં જીન સાર કે કયું સૂત્રમાં જા, એ તો સૂત્રમાં કહ્યું છે. તારે તો પથ્થરો જ પૂજવો જ ને. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ રજતનો પથ્થરો જ છે ને, કાળા કલરનો. જો સમજે તો દેવતા છે, નહીં તો રણ પાષાણ પથ્થરો જ થયો ને. તું પથ્થરો પૂજવા ગયો હતો કે ભગવાનને પૂજવા ગયો હતો? હવે ભગવાન છે તો ભગવાન આંખ વગરના હતા કે કેવળ જ્ઞાન રૂપે આંખ હતી? અને જવાબ આપે છે ભગવાનને પૂજવા છે કે પ્રતિમાને પૂજવા છે? એટલે શાસ્ત્રમાં તો એમ લખ્યું છે મૂર્ખ છે પ્રતિમા પૂજા. જે પ્રતિમા પૂજે છે ને સમજ્યા વગર મૂર્ખો છે એમ કીધું છે. પ્રતિમાને પૂજવાની જ નથી, ભગવાનને પૂજવાના છે. આ પથ્થરો પૂજે છે એટલે નવડાવે ને ધોવડાવે ને, કાચું દૂધ ને કાચું પાણી ને, પોતે ઉકાળેલું પાણી લઈ ગયું, બહાર રાખ્યું બૂટ આગળ. એને બાટલું લઈ આવ્યો ને એક, એ બૂટ આગળ રાખ્યું એને પોતાનું ઉકાળેલું પાણી. ભગવાનને કાચા દૂધ ને કાચા પાણીથી નવડાવે. સવારે પાકા પાણી ક્યાં જ કાઢે? એટલે જે કરે છે ક્યાંક બફમ છે ને એને. બ્રહ્મચર્ય લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે જે શ્રાવકને ઉકાળેલા પાણી પીવાનો નિયમ છે એ ભગવાનનું નવણ પ્રક્ષાલ કાચા પાણીથી ન કરી શકે. અને ક્રિયા જ કરવી છે ખાલી, સંપ્રદાય સમજ્યા વિના. એને કહેવામાં આવ્યું છે કે આ કરો એટલે ધર્મ થઈ જાય.
એટલે એક ચમચી દૂધ નાખવાનું, તરત જ લૂછી નાખવાનું, પછી એક ચમચી પાણી નાખવાનું, તરત જ લૂછી નાખવાનું. એ કદાચ નાખ્યું જ નહોતું તો ટન 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 કરવાનું કોણે કહ્યું છે શાસ્ત્રમાં? આ તો વિતરાગનો ધર્મ છે. હકીકતમાં પ્રતિમા છે ને પૂજા માટે છે જ નહીં, દર્શન માટે છે. શાસ્ત્રમાં એમ લખેલું છે. આ જૈનેતરમાંથી ઘૂસી ગયું છે બધું, થૂકે કાગળ ચોટાડ્યા છે. પણ ઠીક છે, એમ કરીને ભાવ આવતા હોય તો, કેમ એને તો સાવ મેચ જોવા હોય જાય તો એ ગડબડ પાછી મંદિર ખાલી થઈ જાય ને. પછી મારે જ ક્ષેત્રજી પાથરવાની, મારે જ માઇક ગોઠવવાનું, મારે જ બોલવાનું, કરતા ભોગતા બધું હું જ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય. પછી વૃત્તિ હોય બારમાં તો હાથમાં કેમ મળે? પછી પ્રસાદ મારે જ યોજો, મારે જ પ્રસાદ લેવાનો, કોઈ હોય તો નહીં લેવાવાળો પછી. એટલે એવું થાય પછી બધું. ઘંટી વગાડવાનો, કોયડા થઈ જાય પછી. એટલે કહે છે ભગવાનને પૂજવા જ કે પ્રતિમાને પૂજવા જવાનું છે? ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી કે એની આંખ ખોતરવી પડે તમારે. પરમ કુબોધે તો મત મતાતાના પુસ્તકો હાથમાં લેવાની ના પાડી છે. આ બીજાને સુધારે છે, પોતે સુધરો નથી. એ મોંપતિ લગાડીને સામાયિક કરે, શું નડે જ તને? એ બેઠો હોય મંદિરમાં, એ પૂછે તો કહેવાનું, નહીં તો નહીં કહેવાનું. એ કુપોધે જો ખુલાસો કરી શકે, આપણે શું ખુલાસો કરવાના હતા? ઊનું પાણી વાપરે તે ભગવાનની પૂજા ઠંડે પાણીએ કરે નહીં. 946માં પત્રમાં લખ્યું છે. કાશ્મીરના ગુલાબ તોડી આવે. કુપોધે તો ત્યાં સુધી કહ્યું છે કે જેને ભગવાનની પૂજા કરવી છે ને પુષ્પ પૂજા કરો. સંવત્સરીના દિવસે સ્થાનકવાસી લોકોને કહ્યું ફૂલ લઈ આવો. લઈ આવાય? કોની હિંમત ચાલે? ના પાડવાની કોની હિંમત ચાલે? લાવવાની કોની હિંમત ચાલે? ફૂલ લઈ આવ્યા. એટલે પહેલાં કે ફૂલ તો લાવવા કરવાની જ. પછી કહ્યું જે શ્રાવકને પુષ્પ પૂજા કરવી હોય એ શ્રાવકે એ દિવસે લીલોતરીનો ત્યાગ કરવો કે કાપ મૂકો. હવે એવો શ્રાવક કોઈ હોય કે પુષ્પ પૂજા કરતો હોય ને એ દિવસે શાક છોડે, 150 ગ્રામ સલાડ ખાઈ લેતો હોય કાચું, એમાં પછી સલાડ કે ડૉક્ટરે કીધું એટલે ગાજરે ખાતો ને બીટે ખાતો હોય, કંદમૂળ, એટલે એ શ્રાવક થઈ જ ન શકે ક્યારેય. એમ અમૃતચંદ્રસેન આચાર્ય પુરુષાર્થી ઉપમામાં કહ્યું છે કે આજે આવું અભખ ખાતા હોય ને એ જીનેશ્વરની વાત સાંભળવાને લાયક નથી, એમ લખ્યું છે. કુનકુન આચાર્ય મહારાજની બધી કૃતિ દિગંબરની એનું સરળ ભાષાંતર અમૃતચંદ્રસેન આચાર્ય કર્યું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય એનો શ્લોક છે, આપણે ગાઈએ છીએ નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિષયંજુ સેવે દુઃખકારી. જેને આ 8 અવગુણ હોય એમાં આજે અભખ ખાતો હોય ને એટલે 5 ઉદંબર ફળ અને 3 મધ, માંસ અને મદિરા. અને આ ઉદંબર ફળ હવે નથી મળતા મુંબઈ, પણ અંજીર એ જ લાઈનમાં આવે. અંજીર ખાતો હોય ને જે કે મને અંજીરનો આઈસ્ક્રીમ ને અંજીરનું ઓલું દૂધ સાથે એટલે શેક બહુ ભાવે. ઓલો આમ માચડામાં લટકે ને સૂકો મેવો અંજીર, એકેન્દ્રિય નહીં, સમૂર્છિમ નહીં, ત્રસ જેવો કચરેલા હોય બધા, મશીન પ્રેસ હોય. ફ્રૂટ સલાડ મેં નાખે પાછો, અને સામી વાત્સલ્ય મેં હોય પાછું. ચાલે? ક્યાં તીર્થંકર સ્વીકારે આ પ્રશ્ન? એમાં લખ્યું છે એમણે કે આ 8 અવગુણ જે છે આ નથી ત્યાગ્યું, 8 ગુણ નથી આવ્યા. ત્યાગે તો ગુણ થાય ને. એ જીનેશ્વરની વાત સાંભળવા લાયક નથી, એમ લખ્યું. રોડ ઊભા થઈ ગયા. હું સમયસર વાંચું છું, નિયમસર વાંચું છું. નિયમસર વાંચું, નિયમ તો ખબર નહોતી તો શું વાંચ્યું એમાંથી? કુનકુન આચાર્ય મારે જે લખ્યું છે કે નારકી બધા અને દેવ બધા નાગા છે, તિર્યંજ બધા નાગા છે ને, ગાય ભેંસ. નગ્નત્વનું એટલું બધું મહત્વ બતાવે દિગંબર. કુનકુન આચાર્ય મેં ના પાડી છે કે ભાવ વગર શું દ્રવ્ય દીક્ષા મારા દુશ્મને ન હોય. એમ અષ્ટપ્રાભૂતમાં કુનકુન આચાર્ય મારે જે લખ્યું છે. આ બધું ઓપ્શનમાં જ હોય. કુપોલદેવને માનું છે પાછું હું, એમ લખે જાતિ વેશનો ભેદ નહીં, સ્ત્રીને મોક્ષ ન હોય. પણ કુપોલદેવ લખ્યું જાતિ વેશનો ભેદ નહીં, તો કુપોલદેવને માને છે કે સ્ત્રીને મોક્ષ ન હોય એને માને છે? શું ગાય છે એ જ ખબર ન હોય. પાછું જોર જોરથી ગાય હાર્મોનિયમ પર, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે. પણ તું કહેત ને જાતિ વેશનો ભેદ નહીં તો સ્ત્રીને મોક્ષ નહીં, એને તું માળા કરે છે. નહીં તો સ્ત્રીને મોક્ષ નથી, આગળમાં પુરુષને કેમ મોક્ષ છે? તો તારોય નથી ને આગળમાં. તો તારું લક્ષણ છે તું અહીંયાથી મહાવિદ્ય ક્ષેત્રે જાય છે, તો તારો ક્યાં છે મોક્ષ? શા માટે હેરાન કરત લોકોને? કુસંગ કરત ને. શું લોકો ચોપડા વાંચીને જ્ઞાન થતા હશે? વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. બધા ખુલાસા કર્યા છે કુપોલદેવ. એ મોગમમાં હતું, અઘરું હતું,
સિંહણનું દૂધ છે કુપોષણ વચન. એટલે બ્રહ્મચારી માના દૂધ જેવું ચાલુ કરી દીધું આ કે ભગવાનને પૂજવા નથી કે પ્રતિમાને પૂજવી છે. કંઈ ચક્ષુ વિનાના નથી ભગવાન. પરમ કુપોલદેવે મતમતાંતરના પુસ્તકો વાંચવાની ના પાડી છે. પૂજા કરવા જાઓ તો ઠીક છે, હાલ તો પૂજા કરતી વખતે 20 દોહરા કે ક્ષમાપણાનો પાઠ બોલતા રહેવા ભલામણ છે કે પૂજા કરવા જાજો, પૂજા કરજો કે, પણ પૂજા કરતી વખતે આ કરજો, 20 દુઆ બોલજો કે યમ નિયમ બોલજો. કોઈ કીધું હશે પૂજા કરતી વખતે મારે શું બોલવું, એટલે ગોખેલું હોય એનો અર્થ કંઈ ખબર જ ન હોય પૂજા કરતી વખતે. હવે જય વિરાય બોલતો હોય, વારી જય જયવી વિરાય નિયાણ તું સમય, એનો અર્થ શું છે ગુજરાતીમાં કે એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે, પણ એને તો બાધા રાખી છે કે 52 વાર હું જય વિરાય કરીશ એટલે મારું ગ્રીન કાર્ડ મંજૂર થશે. આનું ગુજરાતી ખબર જ ન હોય એને કે વિતરાગ તારા શાસનમાં માગવાની ના છે. આને તો લગ્ન માટે તો જય વિરાય કરે છે, સંતાન થાય એના માટે. તો આ કોણ સમજાવે? એને માનતા જ માનેલી કે હું જય વિરાય કરીશ 52 વાર, એટલે 1 વર્ષમાં કામ થઈ જાય, દર અઠવાડિયે 1 વાર. રોજ તો નહીં જવાય મંદિરમાં કાંઈ. એટલે કે પૂજા કરવા જાઓ તો ઠીક છે, પૂજા કરતી વખતે 20 દોરાને ક્ષમાપણાનો પાઠ બોલજો. જૂનું મૂક્યા વગર છૂટકો નથી, જે તે દિવસે મૂકવું જ પડશે, નહીં તો મૂર્ખસ્ય પ્રતિમા પૂજા થશે. પ્રભુના આનંદ જ્ઞાન દર્શન સુખ અને વીર્યનો વિચાર કર્યા વિના માત્ર પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કયો છે. પણ ગુણ સમજીને પૂજે તો બરોબર છે. પાછું એ બી ગાયા દેવવંદનમાં, ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો જિનેશ્વર, એમ ગાય ને. જ્ઞાન ધૂપ દેવવંદનમાં, ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાસન, ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો. સવારે કાશ્મીરના ગુલાબ અને સાંજે તો સાચું કયું બેમાંથી? સમજ્યા વગર ઉપકાર છો, એટલે ફૂલ ન મૂકો એમ નહીં, સમજ્યા વગર ઉપકાર છો એમ. પૂજા કરવા જવાનું જ, પણ જાતી વખતે શું કરવાનું બ્રહ્મચારી કહે છે. આવે જ ને આ કેટલું સહેલું છે. આ ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાસન, ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો નિરંજન. શું મન એટલે ફૂલ, શું મન એટલે સારું મન. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, એ થવું જોઈએ ને તો કેવી રીતે ભક્તિ થાય? મૂર્ખ છે પ્રતિમા પૂજા, પ્રતિમાને ચંદન આદિથી પૂજે છે તેને મૂર્ખ કયો. પરમ કુપોલદેવે પ્રતિમાના અંધ શ્રદ્ધાળુ જીવોને સાચા શ્રદ્ધાળુ બન્યા અને પ્રતિમા પૂજકને પ્રભુ પૂજક બનાવી દીધા. દેરાસરમાં ન જાવ એમ નહીં, જવાનું જ છે. અટક બદલાવવાની જરૂર જ નથી. ભગવાનના ભાન વિના કાંઈ કરાય છે તે સદગુણનું શરણ ન હોય તો રૂઢિરૂપ થઈ જાય છે અને આગ્રહ પોષક હોય છે અને અજ્ઞાનને પોષનાર મૂર્ખતા રૂપ છે. એક ભાઈ પૂછ્યું કે મારે ઘેર ઋષભનાથ ભગવાનની અને કુપોલદેવના ચિત્રપટ રાખ્યા છે, સવારે 5 વાગે ઉઠીને હું ગુરુ ભક્તિ પતી જાય પછી ઋષભદેવના ચિત્રપટ આગળ સ્તવન આદિ દેવ ભક્તિ કરું છું, એમાં કંઈ વાંધો નહીં ને? એટલે નિત્યક્રમ બધો કુપોલદેવના સામે કરે છે અને પછી કે સ્તવન આવે તીર્થંકર અને ત્યારે હું ઋષભનાથ ભગવાન સામે કરું છું. લોજિકલ લાગે ને આપણને? કંઈ વાંધો નહીં ને? શું જવાબ આપ્યો છે બ્રહ્મચારીજીએ? બ્રહ્મચારી જવાબ આપે છે કશો ભેદ ન રાખો, એક જ છે. કુપોલદેવ પોતે જ કહ્યું છે કે વિતરાગમાં ને અમારામાં ભેદ ન રાખશો. એટલે કુપોલદેવની સામે ઋષભનાથ ભગવાનનું સ્તવન ગાય અને કુપોલદેવને ઓળખે છે તો ચાલે નહીં, વધારે ફાયદો થાય. ઋષભનાથ ભગવાન તો ઓળખતો જ નથી. આ કુપોલદેવનું આપણે કહે કે શ્રીમદ રાજચંદ્ર વિશે 10 મિનિટ બોલો તો આપણે થોડું ઘણું બોલીએ. કોઈક આપણે કહે ઋષભનાથ વિશે બોલો, શું બોલીએ આપણે? એવું બધું બોલીએ ને. 100 છોકરા હતા ને પછી મારું માતા હાથી ઉપર ગયા હતા ને એ તો સામું નહોતા જોતા ને બીજું શું બોલીએ આપણે? થોડું ઘણું બાહુબલી ભરતનું ખબર હોય. આપણે અમે તો પૂછ્યું ઋષભનાથ ભગવાન, બાહુબલી નથી પૂછ્યું. એની લડાઈની વાત કરવા માંડે. અરે અમે આનું કહો ઋષભનાથ ભગવાનનું બોલો કહો આગળ કંઈ, તો કે 1 વર્ષ ભૂખ્યા રહેતા. એટલે આપણે નાટક કરવા માંડ્યો. આવડી આવડી પૈયા લઈને 108 વાટકી શેરડીના રસની. અરે શેરડીનો રસ અભક્ષ છે, ન પીવાય. સંચામાં કર્યો હોય તો મકોડા મરી જાય બધા. એ પંજીને કર્યો હતો કે મકોડા હારે પીસ્યો હતો શેરડીનો રસ. એ અપાસરામાં હોય પાણન દિવસે. જતના ક્યાં ગઈ? યતના એકેન્દ્રી. આ તો ત્રસ જીવ છે મકોડા તો. કોઈ પણ શેરડીવાળાના સંચા આગળ જાજો, ઊભા રહેજો તમે. ઓલું નાખે ને 1 વાર નાખીને ફેંકી દે કૂચા, કે 8 વાર નાખે, 2-3 વાર તો નાખે જ ને. તો તમે પાણામાં કેટલો રસ મગાવો? તમે શેરડીનો કેટલો રસ મગાવો? 108 ઓલી ભરવી છે ને, એમાં 18 જણને વર્ષી તપ છે એટલે કેટલું બધું જોઈએ. બાલદી ભરીને મગાવો, કેટલી શેરડી નાખવી પડે, એટલે કેટલા મકોડા, કીડી, લાલ કીડી, કાળી કીડી ગઈ હોય. અંદર જ જાય ને બધું.
એ તો ઠીક એકેન્દ્રીય જીવ, આ તો ત્રસ જીવ ગયા ને મકોડા. અભક્ષ્ય છે શેરડીનો રસ બહાર કાઢ્યો હોય તો. આખી માખી હોય, રંગીન માખી હોય આ સિઝનમાં તો ખાસ. અને વૈશાખ મહિનાની ગરમીમાં તો શેરડીનો રસની બરોબર ઘરાગી હોય ને, ગરમી હોય એટલે ઢગલા બંધ જતું હોય આમાં ઉમટતી હોય. ભાઈ રંગીન માખી હોય, મોટી મોટી માખા મકોડા. એ તમે અપાસરમાં પારણા કરાવશો એનાથી, અને ઋષિનો ભગવાન રાજી થશે. યત્ના હિરિયાપતિ બોલો 8 વાર, પારણામાં નહીં જતા ત્યારે. અને એનો અર્થ હિરિયાપતિનો અર્થ વાંચો ગુજરાતીમાં, બધી પ્રતિક્રમણની બુકમાં છે અર્થ હિરિયાપતિનો. એ પપ્પડ બોલી જતો હોય ફટાફટ, ઈચ્છામી પડીકમાં વીર્યા વિરાણા. એનો અર્થ તો સાંભળો કે હાલતા ચાલતા ભૂલથી એક કીડી મારાથી મરી હોય તો પ્રાયશ્ચિત છે. તો આ તો જાણી કરીને તે એક બાલદી રસ મગાવ્યો શેરડીનો, તો કેટલા મકોડા મેર્યા. અને વર્ષથી તેમનું પાણું અખતરે જ ઉજવા છે આવી રીતે. એ 500 ધનુષ્ય શરીર હોય એવું 500 ધનુષ્ય ઊંચું, ત્યારે એ બરોબર છે. શ્રેયાંશ કુમારે પારણા કર્યા, ખોટું નથી કાંઈ શ્રાદ્ધ, બધું સાચું જ છે. આપણે સમજાવવાળા મળ્યા છે. જાહેરમાં ઊભો થઈને ત્યાં કહેવું જોઈએ કે મારે પચકાણ છે શેરડીના રસનો. તો બીજો કોઈ એક જણ બીજો પચકાણ કરે ને, નામકર્મ બાંધી લે, તીર્થંકર નામકર્મ, દર્શન વિશુદ્ધિના 20 સ્થાનકનું આ સ્થાનક છે કે એક પણ જીવને તમે વિતરાગના માર્ગે જો દોરો તો તીર્થંકર નામકર્મ બંધાઈ જાય. દિગંબરમાં 16 કારણ ભાવના કહે છે, એનું વિસ્તૃત 20 દર્શન વિશુદ્ધિ સ્થાનક. ઘસીને ના પાડવાની, અમે નહીં કરીએ આ વિતરાગનો આ પ્રભાવ ના થાય તો ત્યાં જાઓ તો વિરાગ ના થાય. કરો તો બધા કરે છે, કરો તો આ માર્ગ છે મહાવીરનો. કુપાઉદેવે પ્રતિમા પૂજકને પ્રભુ પૂજક બનાવી દીધા છે. ભગવાનના ભાન વિના કંઈ પણ કરાય, અને સદગુનું શરણ ન હોય તો રૂઢિરૂપ છે, અને આગ્રહ પોષક હોય એટલે અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ છે. એટલે આદગ્ર છે ને કુપાઉદેવ બંને પક્ષ મિથ્યાત્વી છે. ઝઘડો ચાલે છે વખત સ્થાનકવાસી દેરાવાસીને, ચોથ અને પાંચમનો. કુપાઉદેવ જે આગ્રહ કરે જ ને બંને પક્ષ મિથ્યાત્વી છે. એ ચોથ અને પાંચમ ત્રીજને રીતે ખરા દિલથી પ્રતિક્રમણ કરી લે તો એનું પ્રાયશ્ચિત ન થાય. સંવત્સરથી ખમવાનું છે, તું સંવત્સર જીવીશ કે નહીં કોને ખબર છે. કલ કરેગા આજ કર, આજ કરેગા અપ કરે, આજે જ પ્રતિક્રમણ થઈ જાય સંવત્સરીનું. આ તો રિહર્સલ છે નાટકનું. એવા દિવસો રાખ્યા હોય જ્ઞાનીએ, ગીતાત પુરુષ હોય એટલે બધાને રજા હોય, ચૂલો માંડવો ન પડે, ઘરના બધાને અનુકૂળ હોય, રસોઈ કરવા ન રહેવું પડે, એટલે બધા સાથે પ્રાર્થના કરે. એની ના નથી, ઉત્સાહ આવે. કોકને આવડતું હોય, બધાને આવડતું ન હોય, કોઈક મોઢે બોલતો હોય, કોઈક એવો હોય ક્ષેવો પછી સમજાવે અર્થ એના. એટલે એ બરોબર છે, સાચું જ છે, સારું જ છે. કદાગ્ર કરી નાખે ચોથ અને પાંચમનો. કુપાઉદેવ ઉપદેશ છે એમ લખ્યું છે બંને પક્ષ મિથ્યાત્વી છે. વિતરાગમાં ને અમારામાં કશો ભેદ ન રાખશો. પ્રભુથી જે કૃપા કરીને ભક્તિનો ક્રમ બોલ્યો છે રોજ કરવો, સ્વચ્છંદે કરવો નહીં, એમાં લાભ નથી. લાખો રૂપિયા ખર્ચીને ભક્તજનો દેરાસરની રચના કરે છે, તેના કરતાં પણ કરોડ ગણી કિંમત 6 પદના પત્ર લખ્યો છે એની છે. કે ભક્તિના કરનારની એટલી શ્રદ્ધા હોવી જોઈએ કે પાપ કરી પછી ભક્તિ કરવાની ઈચ્છા કરતાં પાપ ન કરવું એ સારું છે. પીપા પાપને કીજીએ, પુણ્ય ગયા 12,000. પછી ધોવાણ કરવું છે એને પાપનું, એ કરતાં પાપ કરવાનું છોડી દે ને. તારે નિયમ છે આજે લીલોતરી નથી ખાવાની, 8મ 14 છે, તો તારે ફૂલે કેમ અડાય? પીરસાય નહીં તારે. ઘણા પિતા ન હોય ચા, પણ મંદિરમાં પછી સેવાભાવી થઈ જાય, ચા ચા ચા. અરે તું શા માટે પીરસો છો? ત્યાં 15 માણસો તો રાખ્યા છે એને, એ ચા પીતો જ નથી, અને પચકાણ છે ચાના, ચા 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 કરે. ઘણા અથાણા લઈ જાય મંદિરમાં, અથાણું. અરે તું શા માટે? અથાણું અભક્ષ છે 12 મહિનાનું, તારે શા માટે આપવું જોઈએ? ના તમારે બીજાને, અમે શા માટે બીજાને આપીએ માંસાહાર મંદિરમાં ને આશ્રમમાં? ના પડવાની ગતિને અતળ થવું પડે. 12 મહિનાના અથાણા અભક્ષ છે. 14 દિવસે કે 8 દિવસે શાકના બદલામાં ખાય ને એમાં ફૂગ હોય એટલે લીલોતરી છે, એટલે એને લીલોતરીનો ત્યાગ છે જ નહીં એ દિવસે. અને સ્વાદ માટે ખાય છે એ તો બહુ મોટો ગુનો છે, એ તો અલગ જ વિષય છે. એટલે અથાણા અભક્ષ છે. એટલે આપણને કોઈ આગળ આપો, તમે ન ખાઓ તો વાંધો નહીં, નહીં આપવાના આગળ, કે અમે અડતા નથી એમ કહી દેવાનું. પણ આ ખાતો હોય એમાંથી લઈ લે 1 ચમચી પછી આગળ આપે તો શું થાય? પછી આને પાણી આવતું હોય મોઢામાં, પાણી આવે તોય નહીં ખાવાનું. શરૂઆતમાં આવે પાણી, પછી વયું જાય પાણી, પછી અમી થઈ જાય એમાંથી. પછી ચોવેરને પચકાણ હોય ને
પછી મોઢું સુકાવતું હોય, ચૈત્ર ને વૈશાખ મહિનો હોય, સૂતી વખતે સવારે 4 વાગે હજી પાણી તો ન પીધું હોય તોય અમી આવ્યું, મોઢું એકદમ ભીનું હોય, પછી બધું આવે. સહજાત્મક પરમગુરુ મંત્રમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. એક ભાઈ કુપોદોની માન્યતાવાળા ભાસતા હતા. તેઓ વાતમાં બોલ્યા કે ભક્તમ સ્ત્રોતનું સારી રીતે પઠન કરવામાં આવે તો વરસાદ વરસે. કે સત્સંગ ચાલતો હતો એટલે બ્રહ્મચારી જવાબ આપે છે. આ હકીકત વિશે સમજણ આપતા બ્રહ્મચારીજી બોલ્યા કે સત્પુરુષના આશ્રય વિના જેવું બીજે ચડી જાય છે. ઋષિમાં ભગવાનના ગુણગાન ગાવા માટે ભક્ત મરે છે, વરસાદ માટે છે. લોકો વાપરે જ છે, યંત્ર બનાવે છે ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે, પરદેશ ગમન માટે, લગ્ન માટે, અને પૈસા ન મળતા હોય તો ભક્તમરની 44મી ને અમુક આમને પ્રમાણે 48મી ગાથાનું યંત્ર બનાવે. કહેવામાં આવે છે કે આ પહેરીને તું જાજે ઇન્ટરવ્યૂમાં એટલે પાસ થાય. આશાતના કરે છે ઋષિનાથ ભગવાનની. ભક્તમર બોલીને ઋષિનાથ ભગવાનની આશાતના કરે છે. ઓસગ સ્ત્રોત બોલીને પાર્થનાથ ભગવાનની આશાતના કરે છે. અને જય વીરાય બોલીને મહાવીર સ્વામીની આશાતના કરે છે. કેમ? એને રોગ મટાડવા માટે, કોરોના મટાડવા માટે ઓસગ બોલવા માંડેલો હોય. કેટલો બોલવા માંડેલા ઓસગ સ્ત્રોત કે અમને કીધું છે. કોરોનામાં 2 વર્ષ ફાલ્યું હતું બધું. આશાતના છે. ભવરોગ ને ભાવરોગ મટાડવા માટેના મંત્ર છે. આ બોલવાનું જ છે, ના છે જ નહીં. ઋષિનાથ ભગવાનના ગુણગ્રામ ગાવા માટે, પાર્થનાથ ભગવાનના ગુણગ્રામ ગાવા માટે, મહાવીર સ્વામીના ગુણગ્રામ માટે. નથી સમજાતું, પહેલાં એકવાર અર્થ વાંચી લેવાનો, ભલે પછી પાકો થઈ ગયો હોય સંસ્કૃતમાં અર્થ માંગવાનો પછી એ બોલ. એકવાર અર્થ તો જાણી લે ગુજરાતીમાં ક્યાંકથી કે આનો અર્થ શું છે, એટલે પછી ખબર પડે કે હું શું બોલું છું. એ શું બોલે છે પોતાને જ નથી ખબર તો સમજાવવાનો ઉપકાર શું થાય? એ ભગવાન હું ભૂલી ગયો, શું ભૂલી ગયો એ જ નથી ખબર તો પછી પ્રતિક્રમણ કેવી રીતે થશે? જેવું જાણે કે મંત્રથી મારું કલ્યાણ થશે એમ તો નવકાર મંત્રનું કેટલાય માણસો કરે છે. કોનું કલ્યાણ થઈ ગયું? લાખો નવકાર કર્યા છે ને ઘણાએ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુ આપે મંત્ર, ગુરુ આપે મંત્ર. મંત્ર તો કેટલા છે, પછી એ બોલે મંત્ર મૂલમ ગુરુ વાક્ય તો રોજ બોલે છે. એટલે ગાતો જ હોય. આ ગાવામાંથી ને હાર્મોનિયમ તબલામાંથી જ બહાર નથી આવતો. એટલે સમજાવવાનું ઉપકાર શું? અને મજા આવે ને. આજે સારી ભક્તિ દે એટલે સારું ગવાય ને. એમાં કોઈ 50,000 રૂપિયા લીધા હોય ને 2 કલાકને કે ફલાણા આવેલા, બહુ મજા આવે. કોઈ ગુજરી જાય ત્યારે બોલાવે ભક્તમાં, ઓલા કોઈ ગાવાવાળા આવે, અરે તું ગા ને, તારા હગાવાલા મરી ગયા તો ગદ્યમાં ગા ને, કોણ ના પાડે છે? ગીત નથી. ઓલા સફેદ કપડાં પહેરીને આવે ને 25,000 લઈ જાય 2 કલાક. એટલે ઓલાની ગતિ સુધરે. એ તો ક્યાંય વયો ગયો, પડ્યો એની કર્મ પ્રમાણે. હતો બીજા સમયે તો ક્યાંય પહોંચી જાય. બફમ ચાલી રહ્યું છે આ બધું, બધા કરે કરવાનું. પછી સહજાત્મક પરમગુરુ મંત્ર આજ્ઞાથી મળ્યો છે. અન્ય મંત્રો છે એ કુલ ધર્મ કે ઓક સંજ્ઞાએ કરાય છે. તમને નવકાર મંત્ર કોણે આપ્યો? તમારા બા બાપુજીએ. કે લગ્ન પછી સાસુ સસરાએ. મને સહજાત્મક પરમગુરુ કોણે આપ્યો? શ્રીમદ રાજચંદ્રએ. એ ક્યાંથી લઈ આવ્યા? મહાવીર સ્વામી એને આપ્યો કે 5મા હું જાઉં છું મોક્ષે, તું જા કોકનું કલ્યાણ કરવા માટે. હું ગયો તો મને આપ્યો મંત્ર. તું શ્રીમદ રાજચંદ્ર આપે એ કરાય કે મારા સાસુ સસરા કે મારા મા બાપ આપે એ મંત્ર મારે કરાય? બધા મંત્ર મોક્ષ માટે જ છે, પણ સમજાવવાનું ઉપકાર શું? નિષેધાત્મક વાત છે જ નહીં, પણ સમજાવવાનું ઉપકાર શું? સહજાત્મક પરમગુરુ મંત્ર આજ્ઞાથી મળ્યો છે. અન્ય મંત્રો છે તે કુલ ધર્મના કે ઓક સંજ્ઞા કરે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ભણાવી પ્રભાવ ન કરવામાં વાપરશો તો સત્યનારાયણની કથાથી 1000 ગણા ફળવાળું છે જી, સામેવાળા પાત્ર જીવ હોય તો. ગીતાદિ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે, ભણાય છે, તેથી નિરંતર પાપ બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોય? પાપ મૂળ અભિમાન જ કરે જ ને. આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્ર કે ગીતા આદિ વંચાય તે ગમે તેવા મંત્રના જાપો થાય તેમાં આત્માને લાભ થાય એવું કંઈ હોતું નથી. એટલે હલકા પ્રકારનું પુણ્ય બંધાય. ભગવાનનું નામ છે એટલે છૂટવા માટે પુણ્ય કામ ના આવે, નિર્જર ન થાય. પુણ્યાનું મંદિર પુણ્ય ન હોય. ઓલું પુણ્ય તો અમે બાંધે જ છે આનંદકાળથી. હજી એને કેમ મોક્ષે વહી જવાનો છે? આ બહુ પૂરો થાય એટલે એ ચાલે છે. કાં શુભમાં હોય ને કાં અશુભમાં હોય, એ તો ચાલે જ છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ ભાવ. એક પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રની ભક્તિમાં જે વિશ્વાસ જણાવી, બીજા દેવદેવીની છબી વગેરે પ્રત્યે ઉદાસીનતા જણાવી, તે કર્યું તે યોગ્ય છે. કોકે કીધું કે મને હવે બીજું ઉદાસીન છું, ખાલી કૃપાળુનું ચિત્રપટ રાખીને ભક્તિ કરું છું, તો અમને આનંદ થયો કે તમે આવા ભાવ આવ્યા છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.